ચિરાગભાઈ આ મારો ભાઈબંધ છે, આને જવું ગોવા, પેકેજ બુકિંગ કરી દેજો અને કંઈક ભાવ યાદ બી લઈ લેજો. અરે ભાઈ તમારો ભાઈબંધ ની મારો ભાઈબંધ થઈ જાય પેકેજ બુકિંગ, તમે ઉપાધિ ન કરો. હાલ ભાઈ હું જાઉં. હા તો બોલો ભાઈ તમારે ક્યારે ગોવા જવું છે એટલે પેકેજ બુકિંગ કરી નાખું. પણ તમે કપડાની દુકાનમાં પેકેજ બુક કરો છો. પેકેજ બુકિંગ ઓનલાઈન કરવાનું છે તો એમાં કપડાની દુકાન હોય કે પછી બૂટની દુકાન હોય કે પછી કરિયાણાની દુકાન હોય, શું ફેર પડે? તમે હાથમ આઠમનું ગોવા જવાનું પેકેજ બુક કરો ને. તમારું બજેટ કેટલું હોય એટલે ટ્રેનમાં, પ્લેનમાં કે પછી બસમાં ટિકિટ બુક કરાવવાની ખબર પડે. બજેટ તો હે ભાઈ મારી પાસે થોડું ઘણું, પણ પ્લેનમાં જવાનો વિચાર હે. પ્લેનની વિન્ડો સીટ બુક કરી નાખું, પણ તમારું બજેટ તો કયો? બજેટ હે આપણું 10,000 રૂપિયા. હા તો ભાઈ કામ કરું, ટ્રેનની ટિકિટ બુક કરી નાખું. પ્લેન કરતા ટ્રેનમાં મજા આવશે. આ તો ટ્રેનની ટિકિટ બુક કરી નાખો. ઘરમાં કેટલા મેમ્બર હો તમે? ઘરમાં અમે 5 મેમ્બર હી. તમે ગોવાનું પેકેજ બુક કરી નાખો, ટ્રેનમાં જવાનું. હા તો કરી નાખું પેકેજ બુકિંગ. તમે ઘરેથી ડોક્યુમેન્ટ મંગાવી લ્યો અને 50,000 રૂપિયા લાવો. તમને કીધું તો ખરી મારું 10,000 નું બજેટ હે. તમે એક કામ કરો ભાઈ, તમે હાતમના દિવસે 5 મેમ્બર ચોકડીએ જઈજો, ત્યાં કાળા કલરની ઇકો પડી છે, એમાં બેન ગોવા વયા જાજો, પેકેજ બુકિંગ કરાવવાની જરૂર નથી. ઓકે. હા તો મેં કીધું નવરા બેઠા ઓનલાઈન કામ કરીને કંઈક પૈસા કમાય, પણ કહેવત તો સાચી છે ને, કરવાની હોય કરાય, ન કરવાની ન કરાય.